તકલીફ છે ને આપણે શીખવવા આવતી હોય, પણ થાય કેવું ખબર, તકલીફ જોઈને ઘણા વ્યક્તિઓ ભાગવાનું શરૂ કરે. કેમ કે આ ધરતી ઉપર કોઈ પણ વ્યક્તિ કાંઈ નવું નથી લેવું. એકાબીજા જોઈ અને એમાં સુધારો કરતા શીખ્યા. બાકી પહેલેથી લઈને કે અત્યાર સુધી કોપી પેસ્ટ હાલે છે. આ કોઈ વસ્તુનું નુકસાન છે એ નાનું નુકસાન કહેવાય. શરીરને પહેલાં સાચવો, એટલે બહાર જવામાં ક્યાંય બહાર નીકળવામાં ધ્યાન રાખો. સગવડ કરવી એ આપણી ફરજ છે. એનો મતલબ એમ નથી કે આપણે સગવડ નથી કરવી, ભલે બધું પીડ્યું. કેમ કે જો એની અંદર એક સંતોષ રહેશે કે આ ભલે પાણીમાં પલ્યું અથવા તો જે કાંઈ પણ થોડું ઘણું નુકસાન આવ્યું, પણ એક એવો સંતોષ રહેશે કે મેં મારી પ્રમાણે મારી મહેનત જેટલી થાય એવી હતી એની અંદર મેં દેવાની પૂરેપૂરી કોશિશ કરી. હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. હવે આ આગાહી છે, વાવાઝોડું છે, વરસાદ છે, બધુંય છે, પણ આમાં ધૈર્ય અને મક્કમતા બધામાં નથી. નુકસાનીનો સામનો લગભગ બધાને કરવો પડશે અથવા કરવો પડ્યો છે, અને હજી લગભગ થોડા દિવસ રહેશે. તમે મારી પાછળ જુઓ. હવે આવી પરિસ્થિતિમાં થોડુંક ધૈર્ય રાખવું, કારણ કે એમાં કેવું છે, તકલીફ છે ને આપણે શીખવવા આવતી હોય, પણ થાય કેવું ખબર, તકલીફ જોઈને ઘણા વ્યક્તિઓ ભાગવાનું શરૂ કરે. તકલીફ દોડતા શીખવાડે છે પણ ભાગતા નહીં. અને બીજી વસ્તુ એવી છે કે આવા સમયની અંદર તમે જે સુવિધાઓ કરી હતી, તમે જે સુવિધાઓની સાથે હતા, એમાં કેટલી સુવિધાઓ તમને કામ આવી અને કેટલી સુવિધાઓની અંદર તમારે તકલીફ રહી, આ બધી વસ્તુનો સમાવેશ આની અંદર થાય. પણ આની અંદર કેવું છે કે એક ઝીણવટ નજર રાખી અને જે થાય એની ઉપર તમે આમ ઝીણી નજરે જુઓ ને તો તમને એક આઈડિયા આવે. હકીકતમાં જીવન જીવવાની જે કંઈ ઢબ છે, આપણા પૂર્વજો જે કહેવાય છે કે વાંદરાઓમાંથી માણસ બન્યા ત્યાં સુધીનો જે કંઈ સફર છે, એ સફર કેવો હતો? આ જ રીતનો કે ઝીણું ઝીણું થોડું થોડું જોતાઈ ગયા કે ભાઈ આગ લાગી ત્યારે ખબર પડી કે ભાઈ કોઈ વસ્તુ શેકીને ખવાય છે, બાફીને ખવાય છે. પછી ધીમે ધીમે કરતાં આગની શરૂઆત થઈ. એમ કરતાં બધાને ખ્યાલ આવ્યો કે ઝાડની નીચે આપણે સેફ્ટ છીએ. તો પછી એમાંથી ધીમે ધીમે કરતાં ઝૂંપડી ને મકાન એમ કરતાં અત્યારે ડેવલપમેન્ટ થાય. એટલે જે કંઈ વસ્તુ થાય ને એ સ્ટેપ બાય સ્ટેપ થાય. એક સાથે કોઈ વસ્તુ થઈ જાય એ વસ્તુ પોસિબલ નથી. અને જ્યારે સ્ટેપ બાય સ્ટેપ થતું હોય ને ત્યારે એની અંદરથી તમે કેટલી વસ્તુ લઈ અને કેટલું તમે એની અંદર ફેરફાર લાવો એની ઉપર આધાર રહી છે. હવે આમાં ઘણી વખત કેવું થાય કે સારી વાત કરવાવાળા બધાય સાચી સલાહ દેતા હોય એવું નથી, પણ આની અંદર જે વ્યક્તિ ઉતરો હોય, જે વ્યક્તિ આની અરે સમાવેશ હોય અને જે વ્યક્તિ આમાં બધી વસ્તુ જોતો હોય હારવાર, એ વ્યક્તિ જ્યારે એનો અનુભવ કહે ને ત્યારે કેવું થાય કે અનુભવ એકદમ સચોટ હોય છે. પણ બધી વાતમાં છતાંય તે બધા અનુભવો બધાને કામ નથી લાગવાના. પણ આમાંની કોઈ પણ એક વાત, આમાંની કોઈ પણ એક પરિસ્થિતિ જો તમારી સુધી આવી હોય અને એમાંથી બીજા કોઈ વ્યક્તિનું સોલ્યુશન થઈ જાય, કેમ કે આ ધરતી ઉપર કોઈ પણ વ્યક્તિ કાંઈ નવું નથી લેવું. એકાબીજા જોઈ અને એમાં સુધારો કરતા શીખ્યા. બાકી પહેલેથી લઈને કે અત્યાર સુધી કોપી પેસ્ટ હાલે છે. કે જે વસ્તુમાં આમ હતું, જેમ કે પહેલાં બળદગાડા હતા એની અંદર લાકડાના ટાયર હતા, તો ધીમે ધીમે કરતાં પછી રબરના ટાયર વપરાવાના શરૂ થયા. રબરના ટાયર પછી એ વસ્તુની શરૂઆત થઈ કે ભાઈ એમાં હવા પૂરી હોય તો કેમ રહે, તો વધારે હળવું પડે છે. ગમે એટલો લોડિંગ હોય તો ચલાવવામાં થોડીક આસાની રહી છે. એવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ હરેક વસ્તુનું નિવારણ નીકળતું જાય. હવે એમાંથી તમે નિવારણ કયું લ્યો છો અને કેટલું લ્યો છો એની ઉપર આધાર છે. બાકી જો આ બધી સુવિધાઓ કરી હતી આંખોની સામે પલ્લે છે, પણ હવે સુવિધાઓ કરી આપણી મનની શાંતિ માટે કે ભાઈ હવે આપણને વાંધો નહીં આવે. પણ કુદરતી જે વાતાવરણ છે, કુદરતી જે વાતાવરણની અંદર એના પ્રમાણથી જ થવાનું છે. એમાં તમારું કોઈ પણ સગવડ તમને 100% કામ નહીં આવે, પણ હા, સગવડ કરવી એ આપણી ફરજ છે. એનો મતલબ એમ નથી કે આપણે સગવડ નથી કરવી, ભલે બધું પીડ્યું. કેમ કે જો એની અંદર એક સંતોષ રહેશે કે આ ભલે પાણીમાં પલ્યું અથવા તો જે કાંઈ પણ થોડું ઘણું નુકસાન આવ્યું, પણ એક એવો સંતોષ રહેશે કે મેં મારી પ્રમાણે મારી મહેનત જેટલી થાય એવી હતી એની અંદર મેં દેવાની પૂરેપૂરી કોશિશ કરી. છતાંય એ મહેનતની અંદર કાંઈ પણ ફેરફાર રહી ગયો અથવા તો એ મહેનતની અંદર નિષ્ફળતા થોડી ઘણી ગઈ, તો એમાં પછી તમારો કોઈ વાંક નથી. એનું કારણ છે કે તમે તમારી મનની અને તમે તમારા પોતાની જે કાંઈ વાત સાંભળી અને તમે જે કાંઈ પણ મહેનત કરી એના સાક્ષી ભાવ તમે એક, અને એની અંદર પછી કોઈ નુકસાની હોય
તો એ નુકસાની નથી, અનુભવમાંથી શીખેલી જે કાંઈ વાત છે એ છે. કેમ કે આ બધી વસ્તુ શું છે, નુકસાનીમાંથી પણ અનુભવ મળે અને એ અનુભવો તમને જીવનમાં કાયમ આવે. મિત્રો, આપ સૌને નમ્ર અપીલ કે અત્યારે વાવાઝોડાનો અને વરસાદનો માહોલ છે, ઉનાળાની અંદર ચોમાસું બેસી ગયું છે એવું લાગે, પણ અત્યારે શક્ય હોય ત્યાં લગી ઘરની બહાર નીકળવામાં ધ્યાન આપો. કેમ કે રોડ રસ્તા પર વાયરો પડેલા હોય, ઝાડવા પડેલા હોય, અથવા તો ઓચિંતા કોઈ ઝાડ પડે, એટલે પહેલાં પોતાની સુરક્ષા. કેમ કે પહેલું સુખ તે જાતે નર્યા. આપણે પોતે વ્યવસ્થિત હશું તો ફરીથી કાંઈ પણ વસ્તુ ઊભી કરી શકશું. બાકી આપણે પોતાને જ નુકસાની કાંઈ છે તો એ જોકે એ વસ્તુ પણ ભરાઈ જાય, પણ એનો ટાઈમ લાગે. આ કોઈ વસ્તુનું નુકસાન છે એ નાનું નુકસાન કહેવાય. શરીરને પહેલાં સાચવો. એટલે બહાર જવામાં, ક્યાંય બહાર નીકળવામાં ધ્યાન રાખો, ક્યાંય નદી નાળામાં જવું નહીં. ચાલો મિત્રો, મળીએ કંઈક નવા ટોપિક અને નવા વિડીયો સાથે. રજા આપો તમારા મિત્ર મિસ્ટર તબેલાવાલા. બાય.